દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ. હા, વંચકની આ વંચકોનો પ્રશ્ન એ છે કોઈ રીતે ઓળખાય નહીં. ઓળખાય તો આપણે જુદા થઈ જાય કે ભાઈ આ વંચક છે, સાચો ભક્ત નથી, ઠગ ભગત છે. બગલા ભગત આપણે કહે છે ને, મુખ મેં રામ બગલ મેં છુરી. બગલો કેવો રૂપાળો લાગે, કેવો સરસ લાગે, અને એ તળાવ કે નદીના કાંઠે બગલો ઊભો હોય તો એક પગે ઊભો હોય, આમ એક પગ ઊંચો રાખીને તપશ્ચર્યા કરતો હોય, આંખ બંધ. એટલે માછલીને એમ લાગે કે આ તો કોઈ તપસ્વી છે, તપશ્ચર્યા કરે છે. એક પગ ઊંચો હોય, પાછું એક પગે ઊભો હોય. બગલાને જુઓ તો એક જ પગે ઊભો હોય, એક પગ આમ રાખ્યો હોય, અને આંખે બંધ હોય. પણ આંખમાં કેવી ગજબની રીત હોય કે માછલી આવે ને, બગલો એ પકડવો કોઈ છટકે નહીં, પછી એવી તરાપ મારે કે સીધી એ ચાંચમાં આવી જ જાય. બસ આ લીલા વંચકની પણ આ બગલા ભગત કહેવાય કે મુખ મેં રામ બગલ મેં છુરી. એની પાસે શિક્ષાપત્રની વાત હોય, ભાગવતની વાત હોય, 84-252ની વાત હોય, પણ તૈયાર જ બેઠા હોય ચાંચ રાખીને ક્યારે મછલી ફસાય. એટલે આપણે મછલી ન બનવું કમસે કમ. એ બગલા હોય તો ભલે બગલા હોય, આપણું કહેવાનું એ છે. હરિરાયજી એમ કે છે બગલા ભરે બગલા હોય, પણ આપણે માછલી ન બનવું. કોઈ આપણો ઉપયોગ કરી જાય તો આપણે મનુષ્ય જ છીએ, મહાપ્રભુજીના સેવક છીએ. કોઈ આપણે મૂર્ખ બનાવી જાય કેમ ચાલે? આપણે માછલી નથી બનવું. બસ એના માટે હરિરાયજી કહે છે કે તમે આ બગલાઓની ચાંચમાં ફસાવો નહીં. એટલા માટે હરિરાયજી દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણમાં આજ્ઞા કરે છે કે ભાઈ બગલા પાછા એવું નથી કે કોઈ અન્ય વ્યક્તિ જ હોય, માર્ગની અંદર સ્થિત થયેલા હોય છે, અને અમુક તો ગુરુઓ હોય છે. એમ હરિરાયજી કહે છે. વંચકો પાછા ગુરુ પણ હોય છે, એ મોટો પ્રશ્ન કે જેને ગુરુ માન્ય. ગુરુ તો આપણે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન સલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ જે છે એ તો અજ્ઞાનનો નાશ કરે, એના તો ચરણ પકડીને ચરણ સેવા કરતા હોય, અધરામૃત એનું ખાતા હોય, ને એ વંચક નીકળે તો જવું ક્યાં? એટલે જવું ક્યાં આવે આમાં? કોણાથી બચવું? ચારે બાજુથી ઘેરાણા. ગુરુ હોય કે જેને આપણે આપણો તારક માયનો, ઉદ્ધારક માયનો હોય, એ જ પાછા વંચક નીકળે તો હરિરાયજી કહે છે આવા પ્રશ્ન છે આ હરિરાયજીની આજ્ઞા. તો હરિરાયજી કાંઈક હિન્ટ આપે થોડી ઘણી, કે પૂરેપૂરા તો ઓળખાય જ નહીં. એમ હરિરાયજી કીધું તો ઓળખાતા જ નથી, પણ થોડી ઘણી હિન્ટ આપું કે આનાથી વંચક તરત જ પકડાઈ જાય. પણ અનિરુદ્ધલાલજી મહારાજશ્રીએ પણ બહુ સરસ એને વાત કરી કે આજના સમયમાં, કાલે મેં અધૂરું વંચાણું હતું, પાછું વાંચી દઉં. એ મને તો બહુ આ ખરેખર મઢાવીને રાખવા જેવું વાક્ય, કાલે અધૂરું જ વંચાણું. અનિરુદ્ધલાલજી પણ ગજબ કરે છે એમ કે આવા આચાર્ય કે શાસ્ત્રોમાં, પાછું સંભળાવી દઉં, અધૂરું વંચાણું તો કંઈ બીજી વાતે લાગી ગયું કાલ પાછું. પછી આ પૂરું થઈ ગયું, પછી યાદ આવ્યું કે અધૂરું રહી ગયું. ખરેખર વાંચવા જેવું તો એવું છે કે હરિરાયજી આ પ્રશ્ન કર્યા ને, અનિરુદ્ધલાલજી પોતાની રીતે કંઈક થોડુંક સમાધાન કરે છે કે શાસ્ત્રો અને વિરોધ કરનારા જે છે ને, અનિરુદ્ધલાલજીની વાતનું ખંડન કરી શકે નહીં. એ વાત છે. જે આ સિદ્ધાંત પક્ષનો વિરોધ કરે છે ને, એ અમારો વિરોધ કરી શકે, પણ અનિરુદ્ધલાલજી મહારાજ નડિયાદવાળાનો વિરોધ ન કરી શકે. એટલે એની વાણી છે, એટલે એ સંભળાવી દઉં. મને તો અનિરુદ્ધલાલજી તો નડિયાદ ગાદીના એ સ્થાપક, જામનગર ગાદી, નડિયાદ ગાદી, બધું એ અનિરુદ્ધલાલજી મહારાજથી જ બધું આવેલું. તો કોઈ પણ પ્રકારનો કદાચ પુસ્તકો બતાવીને વિરોધ કરે ગમે એમ કે આ પુસ્તક લેતા નહીં, આ લોકો બહિર્મુખ કરી દેશે, ધ્યાન રાખજો વૈષ્ણવ. પણ અનિરુદ્ધલાલજી કે એનું તો કરો, હવે એ કરી. આ તો એવી કૃપા થઈ કે એમની ટીકા પ્રાપ્ત થઈ કે અનિરુદ્ધલાલજી મહારાજ નડિયાદવાળા, હવે એનું તો કેમ વિરોધ કરાય? એટલે બહુ સુંદર લખી રાખવું, કોઈને લખી રાખવું હોય તો લખી રાખે એવું છે કે શાસ્ત્રો અને એવો રામબાણ ઉપાય બતાવી દીધો કે વંચક આપણને છેતરી ન શકે. અનિરુદ્ધલાલજીએ કૃપા કરી ખૂબ કે વંચક છેતરી ન શકે આપણને. બહુ રામબાણ ઉપાય બતાવ્યો કે શાસ્ત્રોમાં સત્સંગના મહિમાની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. બહુ સત્સંગનું મહત્વ બતાવ્યું છે, એટલે આપણે સત્સંગ માટે દોડીએ. મહિમા જાણીને કે સત્સંગ મળ્યો એટલે ભગવાન મળી જાય. ભાગ્યોદયન બહુજન્મ સમર્જિત એને સત્સંગમ ચ લભતે પુરુષો યદા આવે અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર એ નાસમ વિધાય તદોદય તે વિવેક. તો એવું સત્સંગનો મહિમા જાણીએ કે આપણને તો કોઈ સત્સંગ હવે સાચો ખોટો નહીં, પણ સત્સંગની વાત આવે એટલે આપણને છે કે ભગવાન મળી જશે, ચાલો તો સત્સંગ કરીએ. ઓલા ધોળપદના મંડળો બનાવી સત્સંગ મંડળ કરે, પૈસા જ ભેગા કરે.
પૈસા યાત્રા કરીને પૈસા ગાવાથી પણ પૈસાનું શું કામ છે? સત્સંગ કરવો છે. દરેક સત્સંગમાં પૈસા તો પહેલાં બાઈઓ બધી ભેગી થઈને ગાન કરતી હોય કે ગાયના ફાળામાં પૈસા ભેગા કરવા છે ને પછી એ પૈસા ભેગા થઈને બેઠકજી મનોરથ કરવો ને એ બધા ખાવું પીવું પછી ક્યાંક વ્રજમાં જવું. પણ સત્સંગ કરવું હતું કે આ કમાવું હતું? તો સત્સંગ કરીને બધું આ એટલે આમાં કાલે મેં વાત કરી કે આમાં જો આ તો ઉલ્લેખ આપણે પુરુષનો ઉલ્લેખ કરીએ છીએ કે વંચક જે છે પુરુષ પણ હોય ને વંચક પાછું સ્ત્રી હોય, બાપા પણ હોઈ શકે ને કોઈ બાપી પણ હોઈ શકે. બધા એમ કે બાપાની જ વાત આવે છે, બાપા ચિંતા ન કરે, બાપીઓ હોય છે આમાં. એ સત્સંગ કરાય એટલે બે એમ થાય કે કયા એક તરફી વાત નથી જાય, એક તરફી વાત નથી, આમાં તો બે હોય છે. એટલે સત્સંગમાં કોઈ સ્વાંગ ભક્ત એટલે આપણે તો ઉલ્લેખ કરી રહ્યા છીએ વંચકનો પણ કોઈ આવી સ્ત્રી પણ આવી હોઈ શકે ને, એ પણ કોઈ ભગવતી હોઈ શકે એવું કઈ નથી. એક માજી ભગવતી બહુ પ્રખ્યાત થયા અને મને એમાં તો સાનુભાવ કરાવે છે. મને એમ કે સાનુભાવ છે તો હું ગયો દર્શન કરું, ચાલો કોઈ સાનુભાવી ભક્ત આ સમયમાં હોય તો સાનુભાવ કરાવે. એ બેન એ માજીની મહત્તા એટલી બધી હતા, 75-80 વર્ષના, પણ એ 125 ને 115 ગણાવતા પોતાને. પણ એ પૂછી દીધું તો કે મેં કીધું ઓલા એક ભાઈ છે એ તમે સરખા છો ને એક જ ગામના છો, એ એમ કહે છે કે મને 85 થયા છે, 5 વર્ષ તમે નાના હોવા જાય કે આમ તો 75 જ છે, આ તો હું બધાને કહું છું 100 હા જાણકાર છે તો કહી દો 75 કે 125 વર્ષ ઉંમર બતાવે, 105 કીએ કો, પણ એવું કંઈ હતું ને 105 75 80 ની આજુબાજુ. પણ એનું મહાત્મ્ય એટલું બધું હતું કે ગુસાઈજીની બેઠકજીમાં રહેતા, ગુસાઈજી માટે ન જતા, આને ગોતતા આવતા. 4 દિવસ 5 દિવસ હું રોકાણો તો વૈષ્ણવ એમ આવે કે માજી ક્યાં છે, માજી ક્યાં છે, પણ ગુસાઈજી બિરાજે સાક્ષાત ગુસાઈજીની બેઠકજી છે તો ગુસાઈજી દંડવત પછી કરે, માજીને જ ગોતતા આવે. ના હું ને મારા એક પિતરાઈ ભાઈ બંને સાથે રહ્યા રોકાણા હતા 4-5 દિવસ. તો એક તો ગુસાઈજી બિરાજે, પાછા અમે પાછા ગુસાઈજીના પુત્રો બે અમારો ભાવ ન પૂછે કોઈ, માજી કે અમને પાછા બેઠા અમને પૂછે ખવાસ ન હોય, માજી ક્યાં છે? મેં કે અમે માજીના ખવાસ તો છીએ. અમે બહાર બેઠા હોય બેઠકજીમાં તો અમને આવે પૂછે કે માજી ક્યાં? મેં કીધું અમે કંઈ ખવાસ નથી, અમે આ ગુસાઈજીના પુત્રો છીએ. તો એનું મહાત્મ્ય નહીં, મેં કીધું આ તો આપણું મહાત્મ્ય નથી. એટલે માજીની જ મહત્તા. અને માજીનો કાયદો એવો હતો કે સવારે 1 વાર શુદ્ધિ માટે નાહવું જોઈએ, બાકી એને અડે છોવાય. બાકી આખો દિવસ એ ખાસામાં જે આવે ને સખડી કરી આવે ને 12 વૈષ્ણવ ચરણપસે આપી દે, ચરણપસ તો ચાલુ જ રહે એમ. કોઈ વૈષ્ણવ ચરણસ્પર્શની ક્યારેય ના જ નહીં. એ તો મેં નજરે જોયું કે ચરણસ્પર્શની કોઈ ના જ પાડતા નહીં, કહેવાય તો ન આપે, આ તો ચાલુ ને ચાલુ, આવલ કરો તમને. ચરણસ્પર્શની ના જ નહીં. પછી મને માજી રહસ્ય મને કે એટલા જૂના વૈષ્ણવ છે, કંઈક જાણકાર તો હશે ને, કાંઈક તો પુષ્ટિ માર્ગની ખબર હોય. તો માજી પેમ્પલેટ બહાર પાડ્યું કે કોઈને બહુ આધિ વ્યાધિ ઉપાધિથી કોઈ ઘેરાઈ ગયો હોય તો રોજ ઠાકોરજીને જય શ્રી કૃષ્ણ કરવા. પેમ્પલેટ લખેલું પેમ્પલેટ બહાર પાડ્યું કે ઠાકુરજીને જય શ્રી કૃષ્ણ કરવા. પણ શું કામ? એ તો કૃષ્ણ છે, એને રોજ જય શ્રી કૃષ્ણ કરવા. આવા તો ઉપાય બતાવ્યા છે ને. કોઈને વાસ્તુ ન કરવું હોય તો યમુનાજીના પદ કરી લેવા, એક ફળ ક્યાંક ધરી આવવું, આવા ઉપાય બતાવ્યા જ બધાએ. એટલે ખબર પડી જાય પુષ્ટિ માર્ગનું કેટલું જ્ઞાન હતું એને, એ ખબર પડે. પાછું મને એને એમ કીધું એ કે એ બેઠકજીની બાજુમાં મહાદેવજી જ્યોતિર્લિંગ છે, મને કે ત્યાં ગયા કે નહીં? મેં કીધું અમે અહીંથી મહાદેવજીને ભગવત સ્મરણ કરી લઈએ, અમે ત્યાં ગુસાઈજી મહાપ્રભુજીને બેઠકજી કરી નીકળ્યા, અમારે તો કંઈ જ્યોતિર્લિંગ હોય તો ભલે અહીંથી અમે એને ભગવત સ્મરણ જય શ્રી કૃષ્ણ કરી દે, અમારે મહાદેવજીને જવાનું કંઈ કામ નથી. મને કે જવું જ જોઈએ, બહુ ચમત્કારિક છે. મેં તમે ભગવદી આ બધાએ ભગવદી કહે તમને, તમારે ચરણ પકડે અને તમે એમ કહો કે મહાદેવજી તો બહુ ચમત્કારિક છે, તો આ ગુસાઈજી કોણ છે? ત્યાં તો જાજો જ, હાલે જ નહીં, ત્યાં તો જવું જ જોઈએ. તો મનમાં બાજુ શિવજી પ્રત્યે પણ એવો ભાવ માજીને હતો. તો આવા વંચકમાં મેં કીધું મને યાદ આવી ગયું કાલે કે હું બાપાનું જ વર્ણન કરું છું, પણ હવે મેં જોયા જ બાપીઓ કે માજીને મેં મળી આવ્યો છું. બહુ વખણાતા એમ કે બહુ વખણાતા. અને એવું એનું કહેવાતું એમ કે ગમે એટલા વૈષ્ણવ ગમે ત્યારે આવે, 50-100 ગમે એટલા હોય, પ્રસાદ લેવા બેસાડી દઈએ, બસ બેસી જ જાઓ પ્રસાદ લેવા. પ્રસાદ લેવા બેસી જાઓ. બ્રાહ્મણ હતા ને પાછા મરજાદી હતા, પછી તો કોઈ સવાલ નહીં. બ્રાહ્મણ પ્લસ મરજાદી, પ્રસાદ લેવા બેસી જ જાઓ. અમે 2 જણા તો હાથે રસોઈ બનાવતા, ગુસાઈજીને ભોગ ધરીને લે.
પણ મેં કીધું કાલે અમે તો રાતનામાં અહીંયા ગયા એ બેઠકજીમાં રાત્રે પહોંચ્યા ને અમારો જે ડ્રાઈવર મન મરજાદી ક્યાંય બહાર ક્યાંય લે નહીં. આપણે સૌરાષ્ટ્રમાં મન મરજાદી કે લે મનમાં અહીંયા લઈ લેવાય એવું એમ. એટલે આજ્ઞાની જરૂર નહીં, આજ્ઞાની જરૂર પણ લેતો નહીં, બહાર ક્યાંય લે નહીં. એટલો એના આચાર વિચાર સારા હતા કે બહાર ક્યાંય લે નહીં. એટલે મેં કીધું આની તો મેં 150ની વ્યવસ્થા થઈ જાય તો એકની થઈ જ જાય ને. રાતના મેં રોકાશું તો અમારે તો કાંઈક લેવું નથી. પણ આ ડ્રાઈવર આખો દી ડ્રાઇવિંગ કરો ભૂખો થયો હોય તો એને કીધું માજીને મેં કીધું ત્યાં થઈ જશે વ્યવસ્થા, ચાલો ત્યાં મુકામ કરીએ. તો રાતના મેં ત્યાં મુકામ કર્યું. માજીને બોલાવીને કીધું કે આ ક્યાંય બહાર લેતો નથી, આખો દિવસ ત્યાં ક્યાંય લીધું નથી, તો આને પ્રસાદ લેવડાવી દો. અત્યારે કાંઈ નથી. મેં તો મેં સોનું સાંભળ્યું હતું, આ તો એક જ છે. પછી મને ખબર પડી સોનું હોય તો થાય, એક બે હોય તો ન થાય. કારણ કે 100ની બસ આવી હોય તો થઈ જાય, તો વ્યવસ્થા થઈ જાય. પછી તો હવે કીધું હવે તમારી પાસે જે કાંઈ દૂધઘર કે કાંઈ બિરાજતું હોય કાંઈ એવું હોય તો આપો. તો કે એ કાંઈ નથી, એ ડ્રાઈવરમાં શું લઈ લેવું એમ, કોઈક સેટ હોય તો જ બરાબર. તો દૂધઘર કાઢી આવે અંદરથી કાજુ બદામને આમ જારીવાળા ને કાંઈક બધું ધરૂમ ભર્યો હોય પ્રસાદનો. ના આપ્યું, દૂધઘરે ના આપ્યું. કાંઈ વાંધો નહીં, હવે બોલો. થોડીક વાર થઈ તો 2 કેળા લઈને આવ્યા, 2 કેળા લાવીને એને આપ્યા. મેં કીધું ડ્રાઈવરને કીધું એ વેસ્ટર્ન સારો વેસ્ટર્ન. મેં કીધું આ કેળા લેતા નહીં હું, આ મેં સામગ્રીમાં સીધા લાવીને દીધા છે. આ ભોગ ધરેલા નથી, આખા છે. એ સામગ્રીમાંથી આપ્યા છે એટલે એ લેવા જેવું નથી. એના કરતાં એમને રહે તો કાંઈ વાંધો નહીં. પણ આ તો માજીને મેં કીધું અહીંયા આને બધી છૂટ છે, એને કંઈ સામગ્રી પ્રસાદી એને કાંઈ ભગવતી એને કાંઈ લાગે નહીં, એને બધું સભૂમિ ગોપાલ કહ્યું. તો આ બધા આવા વંચકોની લીલા અને ક્યાંથી માણસો ફક્ત એના દર્શન કરવા માટે આવે. તો આ પ્રકાર છે. તો વંચકોની લીલા આવી અદ્ભુત છે. અમારા જુનાગઢમાં એક બાપાની સેવા મુંબઈમાં થતી, એના ચિત્રજીની સેવા થતી. એ જુનાગઢના એક બાપાની સેવા મુંબઈમાં થાય ચિત્રજીમાં. અને એ બાપાનું ચિત્રજી મેં અહીં એક પધરામનું કીધું ત્યાં જોયું. મેં કીધું અહીં પહોંચી ગયા. ઠાકોરજીના મંદિરની ઉપર જ રાખ્યું હતું. મેં કીધું આ તમારા જુનાગઢના. હા બરાબર નામ કીધું તમે. અહીંયા એક વેસ્ટર્નિયાનો ફોટો જોયો મેં. અરે મેં કીધું અહીં પહોંચી ગઈ લીલા. તો એ એમ કહેતા કે સ્વામીજીનું સ્વરૂપ છે, સાક્ષાત ભૂતલ પર અવતરિત થયું છે. સ્વામીજી સ્વરૂપ એટલે મહાપ્રભુ નિજ લીલામાં વિરાટ સ્વરૂપ એમ. એટલે આદિ દૈવિક મૂળ સ્વરૂપ છે મહાપ્રભુ. આચાર્ય સ્વરૂપ નહીં, આચાર્ય સ્વરૂપથી કે બધા બાળકો ભૌતિક બધા છે. હું આદિ દૈવિક સ્વામીની રૂપ છું, સાક્ષાત સ્વામીની ભાવ સંયુક્તા. એટલે એ ભાવથી એનું સ્વરૂપ. અહીંયા પધરામણીમાં ગયો તો એક ઠાકોરજીના મંદિરની ઉપર જ એનું ચિત્ર. એટલે મેં કીધું હવે બાલક છે કોણ છે એમ જોયું તો મેં કીધું આ છે. અને અહીં લીલા તો કરી હશે. પણ અમારા મુંબઈમાં તો એક ભાઈ અને ઠાકોરજીના ચિત્રજીની કોણ બિરાજે તો આ બાપો બિરાજે. તો મેં કીધું તમે કોકને રોગાવ્યું હશે, કોઈક પ્રસાદ લેવડાવ્યો હશે, બધા નાનું જૂઠું લેવડાવ્યું ને. અરે વલ્લભકુલ્લા બાળકો એને રોગાવ્યું હશે ને. વૈષ્ણવ હોય બાળકો પૂછે કોઈ શું સ્વરૂપ બિરાજે એમ પૂછે. હવે એ પૂછવું પડે કે સ્વરૂપ ઠાકોરજી શું બિરાજે છે, કોઈ બાપાની સેવા છે કે શ્રીનાથજી છે. નકર એનું જુદો રોગાવી દે. એટલે એ કહી દઉં છું એ પૂછી લેવું. અને પરિચય ન હોય તો લેવું જ નહીં, સૌથી સારો ઉપાય. પરિચય ન હોય કોઈ વ્યક્તિનું ટૂંક લેવડાવે ટૂંક નહીં, હાથમાં આપી દો. ટૂંક લેવાની માથાકૂટ કરવી નહીં. કારણ કે મુંબઈમાં એ જુનાગઢના બાપા જે છે એના મુંબઈમાં ઠાકોરજીના જેમ એના ચિત્રજીની સૌથી મંગલાજસેન પર્યંત પ્રકાર સ્વરૂપા. તો આટલી હદ સુધી આની લીલા વંચકોની છે કે ઠાકોરજીની જેમ એની સેવા થાય. તો આની કેટલું મહાત્મ્ય છે, એનું કેટલું અગાધ મહાત્મ્ય છે, કેટલું સામર્થ્ય. આટલા બધા અંધારપટમાં આવી જતા હશે લોકો કે એને છેલ્લે તો બાપાને પછી એની બધી રહસ્ય ખબર પડ્યું તો જે સેવા કરતા છેલ્લે તો ગાળું કાઢતા. બહુ સેવા કરાવી આને તો ચિત્રજી પછી તો ગાળું કાઢતા. પછી શું થાય? પછી ગાળું કાઢવાથી શું થાય? વંચકો એકવાર નાશ તો કરી જ દે. નાશ કર્યા પછી તમે ગાળો કાઢો ગમે એ કરો, પણ તમે એટલા વર્ષ સેવા કરી ભોગ ધરીને લીધું, હા બીજાને લેવડાવ્યું. ટૂંક લેવડાવો એટલે એ ધંધો કરવો જ નહીં. ટૂંક લેવડાવો કે કોઈ અજાણ્યા હોય ને આપણને પ્રસાદ વગેરે લેવડાવે તો પ્રસાદનો અનાદર નથી, પણ આપણે લેવું તો નહીં. કારણ કે આમાં શું સ્વરૂપ બિરાજતું એ શંકાસ્પદ છે. એટલું બધી હદે આ વંચકોનું સામ્રાજ્ય ઝાડ ફેલાયેલી છે. કાલે વાત ન કરી કે મહાપ્રભુ જેવું સામર્થ્ય નથી બતાવ્યું કે તેલ ઘસો અને સાનુભાવ થાય. તેલ ઘસવાથી સાનુભાવ થાય એવું તો સામર્થ્ય મહાપ્રભુજી નથી બતાવ્યું. તેલ ઘસ્યું નથી કોઈને. આ તેલ આપતા ખાલી, અને તેલ માથામાં લગાવો ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય.
અને આટલો ટૂંકો રસ્તો મળતો હોય તો બધાને એમ કે તેલ નાખવામાં નુકસાન શું, તેલ નાખવામાં નુકસાન શું, એમ વિચાર કરે ને કે જો સાનુભાવ ન થાય તો કાંઈ નહીં, પણ સારી નીંદર આવી જતી હોય તો ઘણું. અત્યારે નીંદર નથી આવતી, એના કે તેલ ઘસવાથી એ આવતું હોય તો સારું, સાનુભાવ ન થાય તો કાંઈ નહીં. આમાં જુનાગઢથી બધા વૈષ્ણવ પાઠ કરવા ગયા હતા યમુનાજીના કિનારા ઉપર 41 પદ. 41 દિવસ 41 પદ કરે તો યમુનાજીનો સાક્ષાત્કાર થાય. અને વૈષ્ણવ તો ત્યાં 300 350 હતા. રોજ 41 પદ 41 વાર કરો ને યમુનાજીનો સાક્ષાત્કાર થાય ગોકુલમાં જઈને. તો 41 દિવસનો અનુષ્ઠાન હતું યમુનાજીને સાક્ષાત્કાર માટેનું. એક બેને તો બીજે દી જ થઈ ગયું, મને તો અનુભવ થવા જ માંડ્યો 2 દિવસમાં. 41થી ક્યાં વાત જોઈ, પ્રકટ પ્રતાપ એવા છે. એક બેન તો મને થવા ચાલુ જ થઈ ગયો, બીજે દિવસે જ ચાલુ થઈ ગયો અનુભવ. યમુનાજી મહારાણી માર્ગ આવ્યો, પાછળ દર્શન થાય, જાય જોયા સાક્ષાત્કાર. તો એ બેન પાછી બીજી બેનને વાત કરે કે મને સાક્ષાત્કાર, એ બેનને દર્શન થાય કે ન થયા હોય, એ આના પગ તો પકડે જ. આવા વૈષ્ણવ યમુનાજીનો અનુભવ થઈ ગયો, આપણને બોલે નહોતું, એને થઈ ગયો તો એના પગ પકડી લ્યો, બીજી વાત તો ચાલ્યું. તો અમારી જુનાગઢની બાજુમાં કેશોદ ગામ છે, ત્યાં યમનાષ્ટકનો પાઠ કરે. યમુનાજીની ધાર દિવાલમાંથી ચારે બાજુથી ધડ 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 યમુનાજી પધારે. બધા વૈષ્ણવ બેસે, યમનાષ્ટકના પાઠ. આ બાપીઓ હતી બધી, બાપાની લીલા વાત કરી કાલે, આ બાપીઓની લીલા છે બધી. તો યમનાષ્ટકના પાઠ કરે ને ચારે બાજુ ધારા થાય. તો આમાં બધું એવું છે કે બધા પછી તો બુદ્ધિ હોય જ નહીં, પછી તો યમુનાજી સાક્ષાત યમુનાજી કોઈ લોટીજી ભરી જતા હશે કે સાક્ષાત પ્રગટ થાય પછી શું વાત જોવી. કોઈક પાન કરે, કોઈક માર્જન કરે, યમુના પાન કરે, ન જાતું યમ જાત ના ભવતી તે પાન હતા. તો યમનાષ્ટકનો પાઠ કરે, યમુનાજી ચારે બાજુથી ધારા થવાનું. થોડા ટાઈમ આવ્યું ત્યારે કોઈક શંકાશીલ માણસ હોય ને કે આમ આગળ પાછળ જુઓ તો ખરા શું છે, પાઇપલાઇન ગોઠવેલી હતી. અને એ દિવાલોમાં થોડું આમ સ્રવીને ધીરે 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 આવે. પાછળથી કોઈક આવા શંકાશીલ માણસ હોય ને, કોઈ બધા ક્ષેત્ર નાસ્તિકો છે એ ફસાય નહીં, ભાવુક કોઈ ફસાઈ જાય, પણ નાસ્તિક જેવો હોય ને એ ફસાય નહીં. પાછું એ તપાસ કરે કે આવું કેમ. પછી કોકે કીધું કે આ બધું, પછી એને કંઈ બહુ હોબાળો ન મચાવ્યો, પણ એને એમ કહી દીધું કે આ બધું ખબર પડી ગઈ છે, એ વાત એને ફેલાવી દીધી. ત્યારથી યમનાષ્ટકના પાઠ બંધ થઈ ગયા. નગર એમ છે કે કોઈક મારશે હવે, એના કરતાં બંધ કરો યમનાષ્ટકના પાઠ. પણ કેટલા ટાઈમ ચાલ્યું હશે, યમનાથજી આમ ધારા થવા માંડે ચારે બાજુથી. પણ એમ પાઇપલાઇન ગોઠવી લેતી. અને આ યમનાષ્ટકના પાઠ કરે એનામાંથી જ કોઈક પાછો એના આસિસ્ટન્ટ એમાંથી ધીરે ધીરે ખોલે વાલ ના, બધા મૂર્ખાઓ પાન કરે. કેવી કૃપા યમુનાજીની સાક્ષાત પ્રકટ થાય. તો આમાં કંઈક ને કંઈક આવું જ હોય. અમારે ત્યાં એક બાપા ઉંદરડાને, મેં ગયા વખતે કહી દીધું છે કે ઉંદરડાને પગમાં મોટો ઉંદરડો હોય ને પકડે. હવે ઘેનનું ઇન્જેક્શન દેતા હોય, ગમે દેતા હોય, ઉંદરડો પકડાય કેમ, એ કંઈક લીલા આવે. કોઈ પૂર્વજન્મના કે બિલાડા હોય તો એ પૂર્વજન્મના સંસ્કારને કારણે પકડી લેતા હોય તો વાત અલગ છે. બિલાડા હોય પૂર્વજન્મનો, તો એ પૂર્વજન્મના સંસ્કારને કારણે પકડાઈ જતા થોડો. ઉંદરડો પકડે, કેવી લીલા કરે એમ જોવાની. ઉંદરડો પકડે અને એને જે આ બધું દર્શન કરેલું એ અત્યારે પહોંચી ગયા લીલામાં. નકર એને રૂબરૂ તાદૃશ વર્ણન કરી દે કે આ બધું અમે દર્શન કરેલું, અમે આ બધું લીલા દર્શન કરેલી છે. ઉંદરડો પકડી એના પગમાં એ ઘૂઘરી બાંધે નાની નાની, અને એ રૂમની અંદર જે છે એ છૂટો મૂકે. અહીં રાસનો પ્રસંગ છેડે, રાસનો પ્રસંગ છેડે એમાં ઉંદરડો છૂટે. અને ઉંદરડો રૂમમાં આમથી આમ ને ઘૂમ ઘૂઘરી વાગે ને બધાના કાન ત્યાં. એ કે આપણી ઉપર કેવી કૃપા છે કે રાસનો પ્રસંગ ચાલ્યો, પ્રભુ રાસ કરે છે અંદર મંદિરમાં. તો બધા અહીંયા જઈ કાન આમ કરે, બધા કાન આમ રાખે, ઘૂમ છુમ 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 થાય. હવે તો ઉંદરડો આમ ભાઈ તો ફરે ને, આમ ફરે એટલે ઘૂઘરી વાગે. એટલે બધાએ ભગવદ વાર્તા કરે, એમાં રાસનો પ્રસંગ છેડે અને ઉંદરડો છૂટે. ઉંદરડો છૂટીને ઉંદરડો રાસ લે આમ. આ બધાને એમ કે જો, અને ઓલા કે ખરેખર અવાજ આવે છે, આમ ધીરે ધીરે મંદ અવાજ આવે. કારણ કે થોડીક વાર ઉંદરડો બેસી જાય, આરામ લે ને પાછો એમ ફરે, પાછો થોડીક વાર બેસે, મંદ અવાજ આવે ક્યારેક ઘોઘરીના. જો ઝણકાર થાય છે ને, કાન રાખો. તો ઘણાએ તેમ કીધું હશે કે દર્શન તો કરાવો, એવો અધિકાર આપણો છે. દર્શન કરાવો, કેવા દર્શન થાય, આટલું શ્રવણ થાય કે ઓછું છે? આટલું શ્રવણ થાય કે ઓછું છે? અવાજ સાંભળવા મળે એ કે ઓછું છે?
કે દર્શન તો કરાવો, કોઈક દિવસ સાક્ષાત કરાવી દો તો. સાક્ષાત હોવું તો એટલે એવી અદ્ભુત લીલા છે એની એમ. અને એક પાછા એવા વંચકના મિત્ર વંચક એ પાછા મને કહે કે આજના સમયમાં મને એમ લાગે છે કે આજ એક ભગવતી 84 જેવા છે. મેં તું એ બોલ તને એવું જ દેખાય. આ ઉનાળાવાળા કે 84 જેવા ભગવતી આ એક જ છે અત્યારે. અને એ પાછો વંચક, એ જે વખાણ કરતો હતો એ વંચક નીકળ્યો. એને હું ભગવતી માનતો હતો પણ એ વંચક નીકળ્યો. એ પાછા આના વખાણ કરતો હતો કે એ બાપા 84 જેવા કોઈ અત્યારે હોય તો આ જ છે. તો આવી લીલા છે બધી. તો આ કેટલા પસંદ કરવામાં, ઇનકી વાર્તા કહા થાય કહીએ. એટલે આ ભયંકરતા બતાવું ને, આપણે બધાએ જોયેલી ભયંકરતા છે. આ આપણા માર્ગની અંદર મોટી વિકટ સમસ્યા છે કે આવા લોકો એ ભગવદી કહેવાય. એનો એક છોકરો ગુસાઈજી, એક છોકરો ગોપીનાથજી, એક છોકરી યમુનાજી, એક છોકરી લક્ષ્મીજી. બોલો, આખો લીલા પરિકર જ પ્રકટ થયો. પોતે મહાપ્રભુજી, એનો એક મોટો છોકરો ગોપીનાથજી, એક બીજો છોકરો હતો શ્રી ગુસાઈજી, એક છોકરી પહેલી હતી શ્રી યમુનાજી, અને જરાક મગજ જેવી અસ્થિ જેવી એક છોકરી હતી શ્રી લક્ષ્મીજી. એ લક્ષ્મીજી, અને લક્ષ્મીજી અત્યારે અમારા જુનાગઢમાં અત્યારે રસોઈ કરવા જાય છે, બધા કામકાજ કરે છે અત્યારે. બાપુજી વયા કે પછી કોણ યમુનાજી માને આને. એટલે જુનાગઢમાં રસોઈનું કામ કરે છે, એમાં જુનાગઢમાં જ રહે છે. પણ એ નાના હતા ત્યારે લક્ષ્મીજી રૂપે પૂજાતા હતા, પણ અત્યારે બિચારા પર લક્ષ્મી નથી. એટલે ઘર ઘર કામ કરવા જાય છે, એટલે રસોઈનું કામ કરે છે. એને એ બાપા એમ કહેતા કે આ લક્ષ્મીજીનો અવતાર, આ યમુનાજીનો અવતાર, આ ગુસાઈજી, આ ગોપીનાથજી, પોતે મહાપ્રભુજી. એટલે તોય માણસો દંડવત કરતા, ચંપસ કરતા, ચરણસ્પર્શ, દંડવત, અધરામત બધું થતું. અને ઘરમાં ઠાકોરજીનો વૈભવ જોયો તો કોઈ કાંડો થઈ જાય. ચાંદીનો રથ, સોનાના ઝારીજી, સોનાનો બંટો, ચાંદીની સૈયા, ચાંદીના હિંડોરા, ચાંદીના પલના. ઓહો, ઠાકોરજીના સુખનો વિચાર જોઈને આપણને એમ થાય કે ઓહો કેટલું ઠાકોરજીનો સુખનો વિચાર. તો બધું સાહિત્ય એવું ઠાકોરજીનું. તો લીલા અદ્ભુત હોય કે કોઈ વૈષ્ણવના ઘરમાં આવું બધું જોવા ન મળે એવું સાહિત્ય ઠાકોરજીનું. અને છેલ્લે છેલ્લે હું જઈ આવ્યો કે જોઈ તો લે મહાપ્રભુજી. ખાલી જોવા પૂરતું મેં એક વખત જોયું તો એટલે છોકરો મને વિનંતી કરવા કે જરાક પધારો, બાપુજીની ઈચ્છા છે કે છેલ્લે છેલ્લે તબિયત સારી નથી. મેં કીધું સાક્ષાત મહાપ્રભુજીને મારી શું જરૂર પડી. પણ બાપુજીને છેલ્લે છેલ્લે પથારી બધું યાદ આવતું હોય ને કે આપણે આ કર્મો કર્યા છે બધા, એટલે મને એનું ઉદ્વેગ થતું હોય ને. એટલે છોકરો વિનંતી કરાવ્યો. મેં કીધું છોકરો વિનંતી કરાવ્યો હતો પણ મને પણ જિજ્ઞાસા હતી દર્શન કરવાની, જોવાની કેવા 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 ખેલ કરનાર કેવા છે એમ. રૂબરૂ જોયા નહોતા, ખાલી કથા શ્રવણ કરી હતી. તો છોકરો વિનંતી કરાવ્યો કે જરાક પધારો ને એક દિવસ. મેં કીધું ચાલો. મેં જોયું તો આ મેં કીધું મહાપ્રભુજી. અત્યારે હવે એ લીલામાં પાછું બોલાઈ જાય, આપણો શબ્દ જ બોલાઈ જાય. આપણે નોછાવર જેવું છે, ડૉક્ટર જે નોછાવર. એટલે આપણે લીલા પ્રાપ્તિ આપણી માટે એ સહજ થઈ ગયું છે કે કોઈ જાય એટલે આપણે કે લીલામાં ગયા. આપણે લીલામાં નહીં પણ એમ પહોંચી ગયા, અહીંથી દેહ છોડ્યો. પછી પણ એની ખાટલો જે છે ત્યાં બેઠકજી જેવું બનાવીને ત્યાં ચિત્રજી રાખવામાં આવ્યું છે. રોજ રાજભોગનો થાળ સર એટલે અહીંયા ભોગ આવે છે અત્યારે પણ. કારણ કે પાછળથી પણ વંચકોનું સામ્રાજ્ય તો પાછળથી પણ ચાલુ જ રહે. એ પહોંચી જાય પછી બેઠકજી પૂજાવા માંડે. એનું બેઠકજી જેવું બનાવી દીધેલું છે. જે ખાટલામાં સૂતા એ જ ખાટલામાં ઉપાણા અને બધું રાખી અને એનું ચિત્ર ત્યાં બધા દંડવત કરે. રાજભોગનો થાળ ત્યાં ભોગ આવે. તો